હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ MV લર્નિંગ પોઈન્ટ। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ 31 ડિસેમ્બર રિલેટેડ ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન। તો સૌથી પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય, ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બેલ આઇકન પ્રેસ કરવું, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે। ઓકે, તો સ્ટાર્ટ કરીશું મિત્રો આજના રિલેટેડ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન। ઓકે, તો મિત્રો આજે તારીખ છે 31 ડિસેમ્બર 2020। તો એના રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે તો એના વિશે આપણે બધી ડિસ્કશન કરીશું। તો સૌથી પહેલો જ ક્વેશ્ચન છે મિત્રો કે ભારતમાં પ્રથમ વખત પૂરી રીતે સ્વચાલિત એટલે કે જાતે ચાલતી હોય એવી ડ્રાઈવરલેસ ટ્રેન સેવા જે છે એનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો તાજેતરમાં જ મિત્રો નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ભારતની પ્રથમ આજે દિલ્હી મેટ્રો છે એ ડ્રાઈવરલેસ સેવા જે છે એ ચલાવવામાં આવી છે, રાઈટ? તો આ તમારે યાદ રાખવાનું છે। તો હવે આપણે એના વિશે વધુ ડિસ્કશન કરીએ। તો આપણે અહીંયા જોઈશું મિત્રો કે નવી દિલ્હી ખાતે એની શરૂઆત થઈ છે। કોના દ્વારા ઉદ્ઘાટન થયું છે? તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તો આ જે મેટ્રોની મજેન્ટા લાઇન પર ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને જે નોઈડાના જનકપુરમાં પશ્ચિમ તેમજ બોટનિકલ ગાર્ડનને જોડશે, બરાબર? તો આ જે ડ્રાઈવર વગરની ટ્રેન છે તે, તો આ તમારે યાદ રાખવાનું છે। હવે આપણે અહીંયાથી દિલ્હી રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત કરી લઈએ। તો દિલ્હી જે છે એ યમુના નદીના કિનારે વસેલું છે અને આ યમુના નદી ઉપર એક સિગ્નેચર બ્રિજ આવેલો છે અને આ બ્રિજનું ઉદ્ઘાટન 2018માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવ્યું હતું। તો આ પણ તમે યાદ રાખી શકો છો। દિલ્હી એક યુટી છે એટલે કે યુનિયન ટેરેટરી, ગુજરાતીમાં કહીએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ। ઓકે, તો આ જે દિલ્હી છે એ ભારતની રાજધાની ક્યારે બની? તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો। દિલ્હી ભારતની રાજધાની ક્યારે બની? તો આ જે દિલ્હી છે એ 1911માં રાજધાની માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ રાજધાની ક્યારે બની? 1912માં। તો યાદ શું રાખવાનું? 1911માં પ્રસ્તાવિત થયું અને 1912માં દિલ્હી ભારતની રાજધાની બની। હવે આપણે દિલ્હી વિશે ડિસ્કશન કરીએ। તો દિલ્હી જે છે એ એના મુખ્યમંત્રી કોણ છે? તો એ છે અરવિંદ કેજરીવાલ। મેં તમને પહેલાં જ કીધું યુટી છે એટલે ત્યાં લેફ્ટનન્ટ ગવર્નર હશે એટલે કે ઉપરાજ્યપાલ, બરાબર? તો એ કોણ છે? અનિલ બેજલ। તો આટલું તમારે યાદ રાખવાનું છે। દિલ્હી રિલેટેડ ઇમ્પોર્ટન્ટ કરંટના જ ફેક્ટની વાત કરી લઈએ। તો ભારતની પ્રથમ જે પ્લાઝમા બેંક છે એ ક્યાં સ્થાપિત છે? તો દિલ્હીમાં। ઓકે, બીજી વાત કરીએ તો વૃક્ષ પ્રત્યારોપણ નીતિ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય પણ દિલ્હી છે। ઓકે, કેન્દ્ર શાસિત પ્રદેશ। ઓકે, બીજી વાત કરીએ તો જે ભારતનું પ્રથમ યુદ્ધ સ્મારક એટલે કે વોર મેમોરિયલ જે છે એ પણ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો દિલ્હીમાં। હવે અહીંયા યુદ્ધ સ્મારક એટલે કે વોર મેમોરિયલની વાત કરી છે મિત્રો, તો બે બીજા સ્મારક કહી દઉં જે તમને એક્ઝામની અંદર કામ આવી શકે છે। ભારતનું પ્રથમ પશુ સ્મારક જે છે એ ઉત્તર પ્રદેશના મેરઠ ખાતે સ્થાપિત છે અને બીજું એક છે અંગદાન સ્મારક। આ મિત્રો કરંટનો જ ક્વેશ્ચન છે। અંગદાન સ્મારક જે રાજસ્થાનના જયપુર ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે। તો આટલું તમારે યાદ રાખવાનું છે। બીજી વાત કરીએ તો કોરોના માટે 5T પ્લાન। ઓકે, તો આ જે 5T પ્લાન છે એની પણ શરૂઆત દિલ્હી દ્વારા કરવામાં આવી હતી। અને કરંટની જ વાત કરું તો જે ગૌતમ ગંભીર છે ક્રિકેટર, એમના દ્વારા પૂર્વીય દિલ્હી ક્ષેત્રથી જન રસોઈ કેન્ટીનની શરૂઆત કરવામાં આવી છે અને આ જન રસોઈ કેન્ટીનની અંદર બપોરનું જે ભોજન છે એ ગરીબોને ભરપેટ ભોજન મળશે ફક્ત 1 રૂપિયામાં। તો આ કોના દ્વારા શરૂ થઈ છે શરૂઆત? તો કે કેન્ટીન જે છે એ તો ગૌતમ ગંભીર દ્વારા। તો આટલું તમારે યાદ રાખવાનું છે। ઓકે, તો હવે આપણે આગળ વધશું। નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રધાનમંત્રી મોદીએ ભારતની પ્રથમ કિસાન રેલને લીલી ઝંડી બતાવી છે, તે નવી સેવા કયા રાજ્યોને જોડવા માટે શરૂ કરવામાં આવી છે? તો એનો જવાબ આવશે મિત્રો મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ। તો જે મહારાષ્ટ્રનો સંગોલા જિલ્લો છે, કયો જિલ્લો? મહારાષ્ટ્રનો સાંગોલા જિલ્લો છે, ત્યાંથી લઈ અને પશ્ચિમ બંગાળનો જે શાલીમાર છે, બરાબર? તો આ બંનેને જોડવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 100 નંબરની જે કિસાન રેલ છે એને લીલી ઝંડી બતાવીને એની શરૂઆત કરી દીધી છે, બરાબર? તો હવે આપણે અહીંયાથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન શું નીકળે છે? કિસાન રેલ। તો આપણે જાણી લઈએ ભારતની આ તો 100મી છે, તો પ્રથમ કિસાન રેલ ક્યારે અને ક્યાંથી ક્યાં લોન્ચ કરવામાં આવી? તો આ યાદ રાખજો મિત્રો, ભારતની જે પ્રથમ કિસાન રેલ છે એ ઓગસ્ટમાં જ લોન્ચ કરવામાં આવી હતી। ઓકે, અને ગયા 5 મહિનામાં જ
ટોટલ 100 કિસાન રેલ લોન્ચ થઈ ગઈ છે, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો આજે શરૂઆત કરવામાં આવી છે મહારાષ્ટ્રથી પશ્ચિમ બંગાળ એટલે કે કોઈ પણ કિસાન રેલ. તો શું કામ શરૂઆત થઈ છે એની? તો જે કિસાન એટલે કે ખેડૂતો, ઓકે, તો આ જે ખેડૂતો છે એની જે કોઈ પણ પ્રોડક્ટ છે, ઉત્પાદન છે, તો એક સ્થાનેથી બીજા સ્થાને તેજીથી એટલે કે ઝડપીથી પહોંચાડવા માટે આ કિસાન રેલની શરૂઆત કરવામાં આવી છે. જેથી કરીને શું થાય તો કે ખેડૂતોનો કોઈ પણ પ્રકારનો સામાન જે છે એ જલ્દીથી ખરાબ ન થાય, એટલા માટે કેન્દ્ર સરકાર દ્વારા એને કિસાન રેલને મંજૂરી આપવામાં આવી છે, રાઈટ. તો હવે આપણે વાત કરીએ ભારતની પ્રથમ રેલ કિસાન રેલ. આપણે વાત કરી ઓગસ્ટમાં શરૂ થઈ, પણ ક્યાંથી ક્યાં સુધી? તો મહારાષ્ટ્રના નાસિકના દેવલાલીથી બિહારના દાનાપુર સુધી ભારતની પ્રથમ કિસાન રેલ શરૂ કરવામાં આવી હતી, બરાબર. તો આ મિત્રો યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ભારતની પ્રથમ કિસાન રેલ પૂછવામાં આવે તો એ તો છે મહારાષ્ટ્રના દેવલાલીથી બિહારના દાનાપુર સુધી, રાઈટ. પરંતુ તમને આગળ શબ્દ વપરાય દક્ષિણ ભારતની. અહીંયા મિત્રો કન્ફ્યુઝન થવાની જરૂર નથી. ફક્ત ભારતની પૂછાય તો નાસિક જે મહારાષ્ટ્રમાં છે તો મહારાષ્ટ્રના દેવલાલીથી બિહારના દાનાપુર સુધી. પરંતુ દક્ષિણ શબ્દો યુઝ થાય એટલે કે દક્ષિણ ભારતની પ્રથમ કિસાન રેલ તો એ તો છે આંધ્રપ્રદેશના અનંતપુરથી દિલ્હી સુધી. તો આ ત્રણેય ક્વેશ્ચન તમારે યાદ રાખવાના છે, રાઈટ. હવે આપણે આગળ જોઈશું. એની પહેલાં તમે અહીંયા જોઈ શકો છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા લીલી ઝંડી બતાવીને આનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે, રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં ભારત અને કયા દેશની નૌસેના વચ્ચે દક્ષિણી ચીન સાગરમાં પેસેજ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું? પેસેજ જે એક્સરસાઇઝ છે તો ભારત અને કયા દેશની નૌસેના એટલે કે ઇન્ડિયન નેવી વચ્ચે આનું આયોજન કરવામાં આવ્યું? તો એ ભારત અને વિયેતનામ વચ્ચે, ઓકે. તો આજે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો ભારત અને વિયેતનામ વચ્ચેની જે ઇન્ડિયન નેવી છે તો આ બંને નેવી વચ્ચે આ જે પેસેજ એક્સરસાઇઝ છે એની આયોજન કરવામાં આવ્યું તાજેતરમાં જ. ક્યાં આગળ આયોજન થયું? તો દક્ષિણી ચીન સાગરની અંદર, રાઈટ. તો આ જે અભ્યાસ છે એ બંને દેશો એટલે કે ભારત અને વિયેતનામ વચ્ચે સમુદ્રી સહયોગને વધારવા માટે આનું આયોજન કરવામાં આવ્યું છે. હવે આપણે વિયેતનામ વિશે ડિસ્કશન કરીએ. તો વિયેતનામ જે છે એ એશિયા ખંડમાં આવેલ છે, બરાબર. એની કેપિટલ શું છે? તો કેપિટલ છે હનોઈ અને કરન્સી છે વિયેતનામી ડોંગ, ઓકે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયાથી એક્સરસાઇઝ વિશે અધર ઓપ્શન વિશે પણ આપણે ડિસ્કશન કરી લઈએ. તો ભારત અને અમેરિકા વચ્ચે 3 એક્સરસાઇઝ છે. કઈ કઈ 3? એક તો છે વજ્ર પ્રહાર, ઓકે, અને બીજી છે કોપ ઇન્ડિયા, ઓકે, અને ત્રીજી છે યુદ્ધાભ્યાસ. તો ત્રણેય જે છે એમાંથી વજ્ર પ્રહાર અને જે યુદ્ધાભ્યાસ છે આ બંને જે એક્સરસાઇઝ છે એ મિલિટરી એક્સરસાઇઝ છે, જ્યારે કોપ ઇન્ડિયા જે છે એ એરફોર્સ એક્સરસાઇઝ છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો, ઓકે. બીજી વાત કરીએ તો ઇન્ડિયા અને ફ્રાન્સ વચ્ચે 3 એક્સરસાઇઝ છે. એક તો છે શક્તિ એક્સરસાઇઝ જે મિલિટરી એક્સરસાઇઝ છે, બીજી છે વરુણ એક્સરસાઇઝ જે નેવી એક્સરસાઇઝ છે, અને ત્રીજી છે ગરુણ એક્સરસાઇઝ, ઓકે. તો આ ગરુણ જે છે એ એરફોર્સ એક્સરસાઇઝ છે. ભારત અને ફ્રાન્સ વચ્ચેની વાત છે, બરાબર. ભારત અને રશિયાની વાત કરીએ તો 2 એક્સરસાઇઝ છે. એક તો છે ઇન્દ્રા અને બીજી છે એવિયા ઇન્દ્રા. તો ઇન્દ્ર જે છે એ નેવી એક્સરસાઇઝ અને એવિયા ઇન્દ્રા જે છે એ એરફોર્સ એક્સરસાઇઝ. તો આ બધી તમારે યાદ રાખવાની છે, ઓકે. આપણો આન્સર શું હતો? વિયેતનામ, રાઈટ. હવે આપણે આગળ જોઈશું. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો તાજેતરમાં તમિલનાડુનો 38મો જિલ્લો કયો બન્યો છે? તો એ તાજેતરમાં જ બની ગયો છે મયિલાદુથુરાઈ, ઓકે. તો આ જે મયિલાદુથુરાઈ છે એ આ જે તમને અહીંયા દેખાય છે ઓપ્શન નાગપટ્ટિનમ, બરાબર. તો નાગપટ્ટિનમમાંથી અલગ થઈને તમિલનાડુનો 38મો જિલ્લો બની ગયો છે મયિલાદુથુરાઈ, રાઈટ. તો હવે આપણે તમિલનાડુ વિશે ડિસ્કશન કરીએ. કેપિટલ શું છે? ચેન્નઈ. મુખ્યમંત્રી કોણ છે? E.K. પલાનીસ્વામી. અને E.K. પલાનીસ્વામીને થોડા સમય પહેલાં જ પોલ હેરિસ ફેલો સન્માનથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ કોણ છે? તો બનવારીલાલ પુરોહિત, ઓકે. તો આ તમારે યાદ રાખવાનું છે. તમિલનાડુ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરી લઈએ તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય તમિલનાડુ છે. બીજી વાત કરીએ તો ગુડ ગવર્નર ઇન્ડેક્સમાં ટોપ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય એ પણ તમિલનાડુ છે. અને કરંટની જ વાત કરું તો જે ઓલા છે એમના દ્વારા વિશ્વનું સૌથી મોટું સ્કૂટર કારખાનું જે છે એ ક્યાં સ્થાપિત થવાનું છે? તો તમિલનાડુમાં, ઓકે.
તો એના માટે ઓલા જે છે એમણે તમિલનાડુ ગવર્મેન્ટ સાથે એક MOU પર હસ્તાક્ષર પણ કર્યા છે. શેના માટે? તો વિશ્વનું સૌથી મોટું સ્કૂટર કારખાનું સ્થાપિત કરવા માટે. તમિલનાડુ રિલેટેડ એક ગર્લ છે જેનું નામ તમારે યાદ રાખવાનું છે એમ નેત્રા. તો એમ નેત્રાને યુનાઇટેડ નેશન દ્વારા ગુડવિલ એમ્બેસેડર ટુ ધ પુઅર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. એક બીજા ગર્લ છે જેમનું નામ તમે યાદ રાખી શકો છો એમ વીરલક્ષ્મી. ઓકે, તો ભારતની પ્રથમ મહિલા એમ્બ્યુલન્સ ડ્રાઈવર જેનું નામ છે એમ વીરલક્ષ્મી, જે ક્યાંથી બિલોંગ કરે છે? તમિલનાડુથી. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયા આપેલ 2 ઓપ્શન બાકી રહે છે તો એના વિશે પણ ડિસ્કશન કરીએ. તો જે બેલ્લારી છે એમાંથી બેલ્લારી અને વિજયનગર બંને કર્ણાટકમાં આવેલ છે, બરાબર. તો કર્ણાટકમાં પણ તમને ખ્યાલ હોય તો આ પણ ક્વેશ્ચન આપણે જોયો હતો કે કર્ણાટકમાં બેલ્લારીમાંથી અલગ થઈને વિજયનગર જે છે એ કર્ણાટકનો 31મો જિલ્લો બની ગયો છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો, રાઈટ. હવે આપણે આગળ વધશું. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, તાજેતરમાં અરુણ જેટલીની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? તો એ તાજેતરમાં જ કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. તો દિલ્હીમાં જે અરુણ જેટલી સ્ટેડિયમ આવેલું છે તો એ ત્યાં આગળ અરુણ જેટલીની 68મી જયંતિ પર આ જે અરુણ જેટલીની પ્રતિમા છે એનું ઉદ્ઘાટન એટલે કે અનાવરણ કરવામાં આવ્યું છે. હવે આ જે અરુણ જેટલી સ્ટેડિયમ છે એનું પહેલાં નામ શું હતું? તો ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ એનું નામ હતું, પરંતુ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે એમનું આ ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલી અને અરુણ જેટલી સ્ટેડિયમ થોડા સમય પહેલાં જ રાખવામાં આવ્યું હતું. અને આ સ્ટેડિયમની અંદર એક પવેલિયન છે જેનું નામ વિરાટ કોહલીના નામ પર રાખવામાં આવ્યું છે, રાઈટ. હવે અહીંયાથી એક બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો જે હરિયાણામાં ફરીદાબાદ આવેલું છે, બરાબર. તો હરિયાણાના ફરીદાબાદ ખાતે જે NIFM એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાઇનાન્સ મેનેજમેન્ટ જે છે એનું નામ બદલીને અરુણ જેટલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફાઇનાન્સ મેનેજમેન્ટ નામ રાખવામાં આવ્યું છે, રાઈટ. તો આ પણ તમે યાદ રાખી શકો છો. હવે આપણે બીજી વાત કરીએ તો અરુણ જેટલી દ્વારા, અરુણ જેટલી કોણ છે? તો અરુણ જેટલી જે છે એ આપણા પૂર્વ નાણામંત્રી રહી ચૂક્યા હતા, રાઈટ. તો આ તમારે યાદ રાખવાનું છે. અને અરુણ જેટલી દ્વારા એક પુસ્તક પણ લખવામાં આવેલું છે જે ઘણી વખત એક્ઝામનો પાર્ટ પણ બની ચૂક્યું છે. પુસ્તકનું નામ છે અંધેરે સે ઉજાલે તક. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો અરુણ જેટલીના જે પુત્ર છે રોહન જેટલી, તો આ રોહન જેટલીને તાજેતરમાં જ DDCAના અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા છે. DDCA એટલે કે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. અહીંયા પ્રતિમાની વાત થાય છે તો આપણે અધર ઓપ્શનને પણ રિલેટ કરી શકશું. તાજેતરમાં જ હિમાચલ પ્રદેશમાં અટલ બિહારી વાજપેયીજીની 98 એટલે કે 98મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપવા માટે જે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે જયરામ ઠાકુર, બરાબર. તો એમના દ્વારા હિમાચલ પ્રદેશની જે રાજધાની છે શિમલા, તો શિમલા ખાતે 18 ફૂટ ઊંચી અટલ બિહારી વાજપેયીજીની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો, રાઈટ. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે મિત્રો. અહીંયા 96મી જન્મ જયંતિ છે, બરાબર. 96મી જયંતિ નિમિત્તે. બીજી વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું ઊંચાઈ પર આવેલું 182 મીટર જેટલી ઊંચાઈ પર આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે કેવડિયા કોલોની ખાતે. જે કોની પ્રતિમા છે? તો સરદાર પટેલની. અને કેવડિયા કોલોની કયા જિલ્લામાં આવેલી છે? તો નર્મદા જિલ્લામાં, તો જે ગુજરાતમાં આવેલું છે, બરાબર. તો આટલું તમારે યાદ રાખવાનું છે, રાઈટ. હવે આપણે આગળ જોઈશું. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ છે અરુણ જેટલીજીની પ્રતિમા જેનું અનાવરણ અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે દિલ્હીમાં. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ દશક 2020ના ICC પુરુષ ક્રિકેટ માટે સર ગારફિલ્ડ સોબર્સ પુરસ્કાર જે છે એનો ખિતાબ કોણે જીત્યો છે? તો એ તાજેતરમાં જ જીતી લીધો છે વિરાટ કોહલીએ. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ છે વિરાટ કોહલી. અને વિરાટ કોહલીને તાજેતરમાં જ ડિકેડના ICC ટેસ્ટ ટીમના, કઈ ટીમના? ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે પણ વિરાટ કોહલીની નિયુક્તિ થઈ છે. અને એમને જ આ પુરસ્કાર મળ્યો છે. કયો પુરસ્કાર? તો કે ICC પુરુષ ક્રિકેટ માટે સર ગારફિલ્ડ સોબર્સ પુરસ્કાર. ઓકે, તો બીજી વાત કરીએ તો તાજેતરમાં જ MS ધોનીને ICC સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ ઓફ ધી ડિકેડ જે છે એ પણ આપવામાં આવ્યો છે. હવે આપણે ડિસ્કશન કરીએ ICC વિશે. ICC એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. એની સ્થાપના ક્યારે થઈ હતી? 1909માં.
હેડક્વાર્ટર આવેલું છે દુબઈ UAE એટલે કે યુનાઇટેડ અરબ એમિરાત। અહીંયાથી એક ક્વેશ્ચન યાદ રાખી શકો છો કે દુબઈ એરપોર્ટ એક એવું એરપોર્ટ છે, વિશ્વનું પ્રથમ એરપોર્ટ છે કે જે ઇન્ડિયન રૂપીને સ્વીકારનારું વિશ્વનું પ્રથમ એરપોર્ટ છે દુબઈ એરપોર્ટ, એટલે કે આપણા રૂપિયાને સ્વીકાર કરે છે। ઓકે, બીજી વાત કરીએ તો આ જે ICC છે એના અધ્યક્ષ તાજેતરમાં જ બનાવવામાં આવ્યા છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે। શું નામ છે એમનું? તો ગ્રેગ બાર્કલે। ઓકે, ગ્રેગ બાર્કલે જે છે એ ICCના અધ્યક્ષ છે। CEO કોણ છે? તો એ છે મનુ સાહની, રાઈટ। તો આટલું યાદ રાખવાનું છે। અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો જે KL રાહુલ છે, તો આ વર્ષની જે IPL થઈ છે ઇન્ડિયન પ્રીમિયર લીગ, તો એમાં સૌથી વધુ રન બનાવનાર, ટોટલ 670 રન બનાવનાર કોણ છે? KL રાહુલ। અને સૌથી વધુ રન બનાવનારને ઓરેન્જ કેપ આપવામાં આવે છે, તો ઓરેન્જ કેપ કોને મળી છે? KL રાહુલને। ઓવરઓલ આ તો વાત થઈ આ વર્ષની IPLની, પરંતુ ઓવરઓલ જે IPL છે એમાં સૌથી વધુ રન બનાવનાર કોણ છે? વિરાટ કોહલી। ઓકે, હવે વાત કરીએ કસિગો રબાડાની, તો જે સાઉથ આફ્રિકાથી બિલોંગ કરે છે અને સૌથી વધુ વિકેટ લેનાર આ વર્ષની જે IPL રહી છે એમાં સૌથી વધુ વિકેટ લેનાર કોણ છે? કસિગો રબાડા, અને એમને એમના માટે પર્પલ કેપ આપવામાં આવી છે, રાઈટ। પરંતુ ઓવરઓલ IPLની વાત કરીએ તો એમાં સૌથી વધુ વિકેટ અત્યાર સુધીમાં લેનાર કોણ છે? લસિત મલિંગા, જે શ્રીલંકાના છે, રાઈટ। તો આ તમારે યાદ રાખવાનું છે। ઓકે, નેક્સ્ટ આપણે જોઈશું તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં ઘન ઈંધણવાળા રોકેટ એન્જિનનું સફળ પરીક્ષણ કોણે કર્યું છે? તો એ કર્યું છે સ્કાયરૂટ એરોસ્પેસ। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, ઘન ઈંધણવાળું જે એન્જિન છે એનું નામ શું આપવામાં આવ્યું છે? આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। આ ઘન ઈંધણ રોકેટ એન્જિન જે છે એનું નામ આપવામાં આવ્યું છે કલામ 5। ઓકે, તો આ યાદ રાખવાનું છે। અને સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા એનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે। અને આ જે એન્જિન છે એનો જે વિકાસ એટલે કે ડેવલપમેન્ટ, ડિઝાઇન અને એનું જે પરીક્ષણ છે એ કરનાર ભારતની પ્રથમ પ્રાઇવેટ કંપની સ્કાયરૂટ એરોસ્પેસ બની ગઈ છે। ઓકે, તો સ્કાયરૂટ એરોસ્પેસની વાત કરીએ, એની સ્થાપના ક્યારે થઈ હતી? તો 12 જૂન 2018માં। હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો તેલંગાણાની કેપિટલ હૈદરાબાદ ખાતે એનું હેડક્વાર્ટર આવેલું છે। અને હૈદરાબાદ જે છે એ મૂસી નદીના કિનારે વસેલું છે। અને ભારતનો પ્રથમ બ્લોકચેન જિલ્લો પણ હૈદરાબાદને ગણવામાં આવે છે। બીજી વાત કરીએ તો ભારતનો પ્રથમ જે કૂતરાઓ માટેનો એટલે કે ડોગ પાર્ક છે એ પણ ક્યાં આવેલો છે? તો હૈદરાબાદમાં। ઓકે, અને વિશ્વનું સૌથી મોટું મેડિટેશન સેન્ટર જે છે એ પણ ક્યાં સ્થાપિત થયું છે? હૈદરાબાદમાં, જ્યાં આગળ લગભગ 1 લાખ જેટલા લોકોને ફ્રીમાં ટ્રેનિંગ આપવામાં આવશે। તો આ પણ તમે યાદ રાખી શકો છો। ઓકે, હવે આ જે સ્કાયરૂટ એરોસ્પેસ છે એના પ્રેઝન્ટ ટાઈમના CEO અને સંસ્થાપક કોણ છે? તો પવન કુમાર। તો આ પણ તમે યાદ રાખી શકો છો। ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં કઈ રાજ્ય સરકારે નવી સૌર નીતિની ઘોષણા કરી છે? તો એ કરી છે આપણી ગુજરાત સરકારે। ઓકે, તો આ શું છે નવી સૌર નીતિ? તો એના વિશે હું તમને કહી દઉં, તમે નોટ્સ પણ કરી શકો છો હું જેવી રીતે બોલું છું એ પ્રમાણે, બરાબર। તો નવી સૌર નીતિ શું છે? તો જે ગ્રાહક છે એ ગ્રાહક સંયંત્ર લગાવવા માટે પોતાની છતોને એટલે કે પોતાના મકાનોને રેન્ટ પર આપી શકે છે। જેમ કે તમારું ઘર છે, બરાબર, તો તમારું ઘર છે તો તમે પોતાનું ઘર ભાડેથી ગવર્મેન્ટ અથવા તો પ્રાઇવેટ કંપનીને પોતાની છત અને સંયંત્ર લગાવવા માટે ભાડે આપી શકો છો। આ જ છે નવી સૌર નીતિ। એટલે શું? તો કે જેટલા પણ MSME, બરાબર, એટલે કે લઘુ, સ્મોલ, મીડિયમ, બરાબર, તો જેટલા પણ MSME છે તે સોલાર એનર્જીનું પ્રોડક્શન કરી શકે છે એટલે કે ઉત્પાદન કરી શકે છે। જેમ કે તેમણે સોલાર એનર્જીનું પ્રોડક્શન કરવું છે અને જેટલું એમનું કામ હતું એને જેટલી એમને જરૂર હતી એટલી એમણે યુઝ કરી, બરાબર, અને બાકી રહેલી જે એનર્જી છે એને 2.5 રૂપીસ પર યુનિટની રીતે વેચી શકે છે। આ જ છે નવી સૌર નીતિ, બરાબર। તો આ તમારે યાદ રાખવાનું છે ન્યૂ સોલાર પોલિસી શું છે। ઓકે, હવે આપણે વાત કરીશું ગુજરાત વિશે। તો ગુજરાતની કેપિટલ છે ગાંધીનગર, મુખ્યમંત્રી છે વિજય રૂપાણી અને રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત। ગુજરાત રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરીએ તો જે ભારત છે એ વિશ્વનો સૌથી મોટો નવીકરણીય પાર્ક જે છે એ ક્યાં સ્થાપિત કરવા જઈ રહ્યો છે? તો ગુજરાતમાં।
બીજી વાત કરીએ તો જે કિસાન સૂર્યોદય યોજના છે એ પણ ગુજરાતમાં શરૂ થઈ છે અને એશિયાની સૌથી મોટી મંદિર રોપવે જે છે એનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ગિરનાર પર્વત પર કરવામાં આવ્યું છે. બીજું સુજલામ સુફલામ જળ સંચય અભિયાન જે છે એ પણ ગુજરાતમાં શરૂ થયું છે અને ઉંબારે આંગણવાડી નામક અનૂઠી પહેલ એ પણ ગુજરાતમાં શરૂ થયું છે અને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના એ પણ ગુજરાતમાં શરૂ થઈ છે. ઓકે, બીજી વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ સરોવર આવેલા છે ગુજરાતમાં. એક તો છે થ્રોલ સરોવર, બીજું છે ખીજડીયા અને ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્કની વાત કરું તો એક તો છે ગીર નેશનલ પાર્ક, બીજું છે વાંસદા નેશનલ પાર્ક, બ્લેકબક નેશનલ પાર્ક, મરીન નેશનલ પાર્ક. ઓકે, અને ગીર નેશનલ પાર્ક એશિયાટિક સિંહ માટે, એશિયાના ફેમસ સિંહ માટે જાણીતું છે. રાઈટ, તો આ તમારે યાદ રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ ભારતનું પ્રથમ રાઈસ એટીએમ એટલે કે ચોખા માટેનું જે એટીએમ છે એ ક્યાં સ્થાપિત કરવામાં આવશે તો કર્ણાટકના બેંગ્લોરના સ્લમ વિસ્તાર જે છે, ઓકે, બેંગ્લોરનો જે સ્લમ વિસ્તાર છે ત્યાં આગળ રાઈસ એટીએમ સ્થાપિત કરવામાં આવશે. એટલે શું તો કે ચોખાના વિતરણ માટેનું મશીન સ્થાપિત કરવામાં આવશે. રાઈટ, ક્યાં આગળ કર્ણાટકમાં. તો આપણે કર્ણાટક વિશે ડિસ્કશન કરીએ. કેપિટલ શું છે બેંગ્લોર અને આ જ બેંગ્લોરને સિલિકોન સિટી પણ કહેવામાં આવે છે અને બેંગ્લોર વૃષભાવતી નદીના કિનારે વસેલું છે અને આ જ બેંગ્લોરમાં ઇન્ડિયન સ્પેસ એજન્સી ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર પણ આવેલું છે. ઓકે, મુખ્યમંત્રી કોણ છે તો BS યેદુરપ્પા, રાજ્યપાલ છે વજુભાઈ વાળા. ઓકે, ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરીએ તો જે અલમાટી બંધ જે છે, બરાબર, અલમાટી બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે જે કર્ણાટકમાં આવેલ છે તો કૃષ્ણા નદી ઉપર અલમાટી બંધ આવેલો છે. બીજી વાત કરીએ તો કાવેરી નદી ઉપર કૃષ્ણ રાજસાગર બંધ આવેલો છે. બરાબર, આ પણ એક્ઝામની અંદર ઘણી વખત પૂછાઈ શકે છે. ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્કની વાત કરું તો એક તો છે બંદીપુર નેશનલ પાર્ક, અંસી નેશનલ પાર્ક, નગરહુલ અને બન્નરઘટ્ટા નેશનલ પાર્ક અને કુદ્રેમુખા નેશનલ પાર્ક ક્યાં આવેલા છે કર્ણાટકમાં. અને દુનિયાનું સૌથી લાંબુ પ્લેટફોર્મ જે છે એ ક્યાં બનવા જઈ રહ્યું છે તો કર્ણાટકના હુબલી ખાતે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. અને જે ભારતનો પ્રથમ કોરોનાનો જે દર્દી છે જે પ્લાઝમા થેરાપીથી સારો થયો હોય એ ક્યાંનો હતો તો કર્ણાટકના હુબલીનો હતો. ઓકે, અને ભારતનો પ્રથમ કોરોનાનો દર્દી ક્યાંથી મળી આવ્યો હતો તો એ કેરળનો હતો. તો આ પણ તમે યાદ રાખી શકો છો. બીજી વાત કરીએ તો ભારતનો પ્રથમ માસ્ક દિવસ જે છે એ કોણે ઉજવ્યો છે સૌથી પ્રથમ તો એ કર્ણાટક દ્વારા ઉજવાયો છે 18 જૂનના રોજ. તો આ પણ તમે યાદ રાખી શકો છો. રાઈટ, અને બે ડાન્સ ખૂબ જ ફેમસ છે. એક તો છે ડોલુ કુનીતા અને બીજું છે યક્ષગઢ જે કર્ણાટકના છે. રાઈટ, તો આટલું યાદ રાખવાનું છે. હવે જોઈએ આપણે આજનો લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં સોફ્ટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યું છે તો એ બની ગયા છે નીતલ નારંગ. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ છે નીતલ નારંગ જે તાજેતરમાં જ સોફ્ટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બની ગયા છે. બરાબર, હવે આ સોફ્ટબોલ શું છે તો આ એક પ્રકારની ગેમ છે. રાઈટ, તો આ તમારે યાદ રાખવાનું છે. અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો જે અનિકા સોરેનસ્ટેમ છે એને પણ તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ગોલ્ફ ફેડરેશનના પ્રથમ મહિલા અધ્યક્ષ બની ગયા છે. બરાબર, જેના વોલ્ડરીજની વાત કરીએ તો વર્લ્ડ સ્ક્વેશ ફેડરેશનના અધ્યક્ષ બની ગયા છે અને પૂનમ મહાજન જે છે એ બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બની ગયા છે. રાઈટ, તો આ બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમે અહીંયાથી યાદ રાખી શકો છો. તો આજના આપણા ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ કમ્પ્લીટ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો મિત્રો. સાથે સાથે તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક શેર પણ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો મિત્રો. ચેનલને સબસ્ક્રાઈબ કરી તમે મને સપોર્ટ કરી શકો છો. ઓકે, સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરી દેવું જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી મળી રહેશે. ઓકે, થેન્ક યુ.